નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. 11મા ધોરણના પહેલા ચેપ્ટરનો આજનો આપણો આ છેલ્લો વિડીયો છે. આમ તો પાઠની અંદર આવતા મોટા ભાગની સાંદ્રતાઓની ચર્ચા આપણે અગાઉના વિડીયોની અંદર કરી છે અને છેલ્લે આપણે તાપમાન માપવાના જુદા જુદા માપક્રમો એમના વચ્ચેના સંબંધની પણ વાત કરી છે. આજે આપણે કેટલાક દાખલાઓ જે સ્વાધ્યાયની અંદર તમને આપેલા છે એવા કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું. પહેલાં તો પીપીએમના અનુસંધાને તમારી ટેક્સ્ટ બુકની અંદર એક દાખલો આપેલો છે કે ભાઈ પીવાના પાણીનો એક નમૂનો, એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.17. પીવાના પાણીનો એક નમૂનો જે ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે, એટલે પાણીની અંદર ક્લોરોફિલની હાજરી છે, ક્લોરોફોર્મની હાજરી છે, જેનું સૂત્ર છે CHCl3, જે સ્વભાવે કેન્સરજન્ય છે, એટલે કેન્સર માટે જવાબદાર છે. હવે એની સંદૂષિતતાનું સ્તર 15 ppm હતું દળથી, એટલે પાણીમાં ક્લોરોફોર્મ દળથી 15 ppm છે. પીપીએમની નામની સાંદ્રતા એને આપણે જુદી જુદી બે રીતે દર્શાવી, એક વજન કદથી અને બીજું વજનથી. એટલે અહીંથી આપણને દળથી 15 ppm ક્લોરોફોર્મ એ પાણીની અંદર રહેલો છે એવું કીધું છે. તો પહેલાં આપણે 15 ppmનું દળથી અર્થઘટન કરવું પડે. 15 ppmનો અર્થ શું? તો કે 1 કિલોગ્રામ પાણી અથવા 1 કિલોગ્રામ દ્રાવણ, એમાં 15 મિલીગ્રામ, 1 કિલોગ્રામ દ્રાવણની અંદર 15 મિલીગ્રામ CHCl3 ઓગળેલો છે, આવું એનું અર્થઘટન થાય. અથવા તો એવું કહી શકું કે 1000 ગ્રામ દ્રાવણમાં 15 ગુણ્યા 10⁻³ આટલા ગ્રામ CHCl3 ઓગળેલ છે. એટલે મિલીગ્રામને મેં ગ્રામની અંદર ફેરવી દીધા, કિલોગ્રામને મેં ગ્રામની અંદર ફેરવી દીધા. તો 15 ppmનું અર્થઘટન આવું થાય. હવે આપણને શું કહે છે? આને દળથી ટકામાં દર્શાવો. એટલે આપણે એનું દળથી ટકાવાર પ્રમાણ શોધવું છે. તો સીધું કેલ્ક્યુલેશન છે કે 1000 ગ્રામ દ્રાવણની અંદર જો આટલા ગ્રામ CHCl3 ઓગળેલો હોય તો 100 ગ્રામ દ્રાવણમાં કેટલો? 1000 ગ્રામ દ્રાવણમાં એની અંદર 15 ગુણ્યા 10⁻³ આટલા ગ્રામ CHCl3 છે. તો 100 ગ્રામ દ્રાવણમાં કેટલો? એટલે 15 ગુણ્યા 10⁻³ ગુણ્યા 100 છેદમાં 1000, એટલે આ બે શૂન્ય જશે. એટલે તમારો જવાબ આવશે 15 ગુણ્યા 10⁻⁴ આટલા ટકા વજનથી. 1000 ગ્રામમાં આટલા ગ્રામ CHCl3 છે, આપણે ટકા ગોતવા હોય તો 100 એ ગણીએ છીએ, એટલે 100 ગ્રામ દ્રાવણમાં કેટલો ક્લોરોફોર્મ? તો એ એનું 100 ગ્રામની અંદર દળથી ટકાવાર પ્રમાણ આવી ગયું. અથવા આવું પણ લખી શકાય કે 1.5 ગુણ્યા 10⁻⁴. બીજો જવાબ માગ્યો છે કે ભાઈ પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી ગણો. મોલાલિટી
તો મોલાલિટી બરાબર શું? તો કે દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું દળ. તો 1000 ગ્રામની અંદર આટલા ગ્રામ CHCl3 ઓગળેલો છે, તો દ્રાવ્યનું દળ કેટલું? તો કે 15 ગુણ્યા 10⁻³ આટલા ગ્રામ. હવે દ્રાવ્યનો અણુભાર કાર્બનનો 12, હાઇડ્રોજન 1, ક્લોરીન 35.5, 106.5 એટલે 6 3 9, 119.5. અને દ્રાવકનું દળ, તો દ્રાવકનું દળ કેટલું છે? તો કે 1000. દ્રાવણ એની અંદર આટલા ગ્રામ દ્રાવ્ય છે. હવે આટલા ગ્રામ એટલે 0.0015 થાય, એટલે દ્રાવકનું દળ 1000. અહીંયા પણ 1000, એટલે આ દળ આપણે ગ્રામમાં લઈએ તો કિલોગ્રામમાં લઈએ તો ઉપર 1000 મૂકવાની જરૂર નથી. આ 1000 કેન્સલ થઈ જશે. હવે 15 ભાગ્યા 119.5 કરીએ. તમારો જવાબ આવશે 0.1255. 0.1255 ગુણ્યા 10⁻³ 15 ગુણ્યા 10⁻³ આટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે 1 કિલોગ્રામ દ્રાવણની અંદર, એટલે 1000 ગ્રામની અંદર આટલો ઓગળેલો છે પદાર્થ. અથવા 100 ગ્રામ લેવું હોય તો 100 ગ્રામની અંદર આટલો પદાર્થ ઓગળેલો છે 1.5 ગુણ્યા 10⁻³. તો આપણો જવાબ આટલો આવશે કે ભાઈ આટલા મોલ. અથવા 1 પોઈન્ટ આમ ખસી જવું તો 1.255 ગુણ્યા 10⁻⁴ આટલી દ્રાવણની મોલાલિટી હશે. તો સ્વાધ્યાયનો 1.17 નંબરનો દાખલો એ તમને બુકની અંદર આપેલો છે. PPMના અનુસંધાને એની અહીંયા વાત પૂરી થાય છે. ત્યાર પછી 1.26 નંબરનો દાખલો. જો ડાયહાઇડ્રોજન વાયુનું 10 કદ, એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી પાણીની બાષ્પ બને છે. એટલે પહેલાં સમીકરણનું બેલેન્સ કરી નાખું. હવે શું કહે છે કે ડાયહાઇડ્રોજન વાયુનું 10 કદ ડાયઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું કેટલું કદ? હવે સમીકરણ એવું કહે છે કે ભાઈ 2 કદ હાઇડ્રોજન વાયુ હોય તો 1 કદ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને પાણીની બાષ્પનું 2 કદ બનાવે છે. હવે આપણને શું કીધું છે? તો કે ડાયહાઇડ્રોજન વાયુનું 10 કદ. હવે આનું 10 કદ છે એટલે મારે આને 5 ગુણવા પડે તો 10 કદ આવે. તો આને પણ મારે 5 ગુણવા પડે એટલે 5 કદ આવે. તો આને પણ મારે 5 ગુણવા પડે 10 કદ આવે. હવે 10 કદ ડાયહાઇડ્રોજન વાયુ અને 5 કદ ઓક્સિજન જો એ પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું કદ કેટલું થાય? તો કે 10 કદ પાણીની બાષ્પનું કદ થાય. તો 1.26 નંબરનો દાખલો એને આ પ્રમાણે આપણે ગણી શકીએ. ત્યાર પછી 1.29 નંબરનો દાખલો યાદ રાખજો. હવે એની અંદર શું કીધું છે કે એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ, એટલે અહીંયા ઇથેનોલના મોલ અંશ છે એ આપી દીધા છે. દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ 0.040 છે. એ દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. એટલે આપણે દ્રાવણમાં મોલારિટી નામની સાંદ્રતા શોધવી છે.
પાણીની ઘનતા 1 છે, તો જ્યારે તમે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવક બેના મૂલ અંશ જાણતા હોય તો એના ઉપરથી મોલારિટી શોધવાનું એક ટૂંકું સૂત્ર છે કે ભાઈ મોલારિટી બરાબર દ્રાવ્યના મૂલ અંશ છેદમાં દ્રાવકના મૂલ અંશ દ્રાવ્યના મૂલ અંશ છેદમાં દ્રાવકના મૂલ અંશ ગુણ્યા 1000 અને છેદમાં દ્રાવકનો અણુભાર. હવે દ્રાવ્યના મૂલ અંશ આપી દીધા છે. આપણને ખબર છે કે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવક બેના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય, એટલે 0.040 છે. તો 1 માંથી આપણે 0.040 બાદ કરીએ તો 0.96 આવશે. તો દ્રાવકના મૂલ અંશ કેટલા? 0.96. એ કિંમતો આમાં મૂકી દઈએ તો દ્રાવ્યના મૂલ અંશ 0.04, દ્રાવકના મૂલ અંશ 0.96. દ્રાવક કોણ છે? તો કે ઇથેનોલ દ્રાવ્ય છે અને પાણીમાં ઓગાળેલો છે, તો દ્રાવકનો અણુભાર એ છે 18 અને એને ગુણ્યા 1000. તો આ સીધું એક સૂત્ર છે. જ્યારે તમે મૂલ અંશ જાણતા હોય ને મોલારિટી ગણવી હોય તો આનો ઉપયોગ કરી શકો. 0.04 ગુણ્યા 1000 ભાગ્યા 0.96, 0.04 ગુણ્યા 1000 ભાગ્યા 0.96 ભાગ્યા 18. તમારો જવાબ આવશે 2.3148. તો દ્રાવણની મોલારિટી આટલી થશે. એના પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 1.34 જે ખૂબ જ અગત્યનો છે, ધ્યાન રાખજો. એક 1.34 એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ જે કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. એટલે આ એક વાયુ છે જે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલો છે. એના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળીએ, એટલે એનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ, એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. એના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળીએ એટલે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો જ્યારે આપણે આ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતો છે એનું દહન કરીએ ત્યારે એની અંદરથી આપણને કાર્બન ડાયોક્સાઇડ 3.38 ગ્રામ મળે છે. 0.690 ગ્રામ પાણી મળે છે, એટલે આ પાણી. અને એ સિવાય અન્ય કોઈ નીપજ બનતી નથી. આ વેલ્ડિંગ વાયુનું 10 લીટર કદ, એટલે આનું 10 લીટર કદ જે 11.6 ગ્રામ વજન ધરાવે છે. આનું 10 લીટર કદ એ 11.6 ગ્રામ વજન ધરાવે છે. તો પ્રમાણસૂચક સૂત્ર શોધો. વાયુનું એટલે કે આ વાયુનું મોલર દળ ગણો, એનું પ્રમાણસૂચક સૂત્ર શોધો.
અને સંયોજનનું અણુ સૂત્ર શોધો. આપણને કીધું છે કે કેટલોક વાયુ છે એનું આપણે દહન કરીએ એટલે એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે એ તો આપણને ખબર જ છે. કેટલો છે? તો કે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ને 0.690 ગ્રામ પાણી મળે છે. હવે કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો છે? તો કે 44 ગ્રામ. પાણીનો અણુભાર કેટલો છે? તો કે 18 ગ્રામ. તો એના ઉપરથી આપણને એવી ખબર પડે કે ભાઈ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હોય તો એમાં કાર્બન કેટલા ગ્રામ છે? તો કે 12 ગ્રામ. એટલે આમાં જે કાર્બન છે એ કાર્બનનું પ્રમાણ આપણને મળી જશે. એટલે આપણે અહીંયા ત્રિરાશી પદ મૂકીએ કે ભાઈ 44 ગ્રામ CO2 છે તો એમાં 3.38 ગ્રામ 44 ગ્રામ CO2 એમાં 12 ગ્રામ કાર્બન માટે 3.38 ગ્રામ CO2 માં કેટલો કાર્બન? એટલે 12 ગુણ્યા 3.38 છેદમાં 44 એટલે કાર્બનનું દળ આ વાયુમાં કેટલું છે એ ખબર પડી જશે. તો 12 ગુણ્યા 3.38 ભાગ્યા 44 0.9218 આટલા ગ્રામ કાર્બન છે. હવે એવી જ રીતે હાઇડ્રોજનનું ગણી નાખીએ તો કે 18 ગ્રામની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન છે. તો આપણને કેટલું પાણી મળે છે? તો કે 0.690 ગ્રામમાં કેટલું? એટલે હાઇડ્રોજનનું મને દળ મળી જશે. તો 2 ગુણ્યા 0.690 2 ગુણ્યા 0.690 ભાગ્યા 18 એટલે એ આવશે 0.076. તો કાર્બન અને હાઇડ્રોજનનું જે પ્રમાણ છે દળ સંચયનો નિયમ જળવાય એટલું જ કાર્બન અને હાઇડ્રોજનનું દળ આ બાજુ હોવું જોઈએ. એટલે આ વાયુનું દળ કેટલું થયું? તો કે વાયુનું દળ બરાબર 0.9218 પ્લસ 0.076 766 છે. એટલે 8 ને 6 14 1 6 ને 2 8 7 ને 2 9 9 0.9978 ગ્રામ વાયુ છે. હવે આટલા ગ્રામ વાયુ છે તો એનું કદ 10 લીટર છે. આટલા ગ્રામ વાયુનું કદ કેટલું છે? 10 લીટર. તો આપણી પાસે કેટલો વાયુ ગયો છે? તો કે 0.9984 ગ્રામનું કેટલું? એટલે આપણને એના ઉપરથી એનો અણુભાર મળી જશે 11.6 ગ્રામ હોય આટલું દળ હોય. હવે 10 લીટર કદ છે આટલા ગ્રામનું તો 22.4 લીટર ઉપરથી આપણને એનો અણુભાર મળી જાય. એસટીપી એ 22.4 લીટર કદ હોય ત્યારે એનું જે દળ મળે એ એનો અણુભાર થાય. તો 22.4 લીટરે આપણે એનું કદ શોધી નાખીએ એટલે એ આપણને એનો અણુભાર મળે. તો ત્રિરાશી પદ મૂકીએ કે ભાઈ 11.6 ગ્રામ છે દળ. એ કેટલા લીટરનું? તો કે 10 લીટર કદ હોય તો એનું દળ કેટલું? તો કે 11.6 ગ્રામ. માટે 22.4 લીટર કદનો વાયુ હોય તો એનું દળ કેટલું? એટલે મને એનું મોલર દળ મળે 22.4 ગુણ્યા 11.6 ભાગ્યા 10. તો એનું આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. 22.4 ગુણ્યા 11.6
ભાગ્યા 10 એટલે 25.98 આવે છે, એટલે 26 આટલા ગ્રામ એનો અણુભાર છે. તો મને એનું આણ્વીય સૂત્ર શોધવાનું છે. મોલર દળ મળી ગયું છે. હવે શું કરીએ તો કે આ જે દળ આવ્યું છે એ કેટલા ગ્રામ વાયુના નમૂનામાં છે, તો કે આટલા ગ્રામની અંદર આનું દળ આટલું છે, આટલા ગ્રામની અંદર હાઇડ્રોજનનું દળ આટલું છે, એટલે એના ઉપરથી મને એના ટકા મળી જાય. તો હું ત્રિરાશિ પદ મૂકું કે ભાઈ 0.9984 ગ્રામ વાયુ, એમાં કાર્બનનું દળ કેટલું, તો કે 0.9218 ગ્રામ કાર્બન માટે 100 ગ્રામ વાયુ હોય તો એમાં કાર્બનનું દળ કેટલું, એટલે 100 ગુણ્યા 0.9218 છેદમાં 0.9984. તો આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે કાર્બનના ટકા આવી જશે 100 ગુણ્યા 0.9218 100 ગુણ્યા 0.9218 ભાગ્યા 0.9984 એ આવશે 92.32%. એટલે આટલા ટકા કાર્બન છે એ સંયોજનમાં. એ જ રીતે હાઇડ્રોજનનું ગણી લઈએ તો કે આટલા ગ્રામમાં આટલા ગ્રામ હાઇડ્રોજન છે તો 0.9984 આટલા ગ્રામ વાયુમાં હાઇડ્રોજન કેટલો છે, તો કે 0.0766. હાઇડ્રોજન માટે 100 ગ્રામમાં કેટલો, તો 100 ગુણ્યા 0.0766 ભાગ્યા 0.9984 અથવા 100માંથી બાદ કરી નાખો તો 100 ગુણ્યા 0.0766 ભાગ્યા 0.9984 એટલે 7.67. આટલા ટકા હાઇડ્રોજન આવ્યો, આટલા ટકા કાર્બન હતો. હવે ટકા આવી ગયા છે એટલે આપણે આગળ જે કોષ્ટકનો ઉપયોગ કરતા પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે એનો ઉપયોગ કરી અને આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો અહીંયા હવે આપણે એના દળ ઉપરથી ટકાવાર પ્રમાણ શોધ્યું છે એટલે એના માટેનું આપણે કોષ્ટક બનાવેલું હતું. હું કોષ્ટક બનાવતો નથી પણ સીધું અહીંયા લખી દઉં છું. પહેલું હતું કે પરમાણુની સંજ્ઞા, પછી એનો પરમાણુ ભાર, ટકાવાર પ્રમાણ, ટકાવારી અને પરમાણુ ભારનો ગુણોત્તર, પછી સાદો ગુણોત્તર અને છેલ્લે પૂર્ણાંક સંખ્યા. તો કાર્બન અને હાઇડ્રોજન, આ કાર્બન આ હાઇડ્રોજન. કાર્બનના ટકા આવ્યા છે 92.32, હાઇડ્રોજનના ટકા એ છે 7.67. નો અણુભાર કેટલો આવ્યો તો 26ની આજુબાજુ હતો અણુભાર. આ રહ્યો અહીંયા લખેલો જ છે. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો 92.32 ભાગ્યા 12 એટલે 7.69. આ તો 7.67. હવે એના વડે ભાગીએ આપણે. સાદો ગુણોત્તર મેળવવાનો છે એટલે નાનામાં નાની સંખ્યા વડે, એટલે સાદી પૂર્ણાંક સંખ્યા કાર્બનની એક આવશે, હાઇડ્રોજનની એક આવશે. તો એના ઉપરથી મને એનું પ્રમાણસૂચક સૂત્ર મળશે. તો પ્રમાણસૂચક સૂત્ર એ થશે કાર્બન અને હાઇડ્રોજન. હવે એનું અણુ સૂત્ર, પણ પહેલાં પ્રમાણસૂચક સૂત્ર ભાર ગોતી નાખીએ. તો સૂત્ર ભાર
એ થશે 12 ને 1 13, 12 ને 1 13. તો એના ઉપરથી હવે આપણે અણુભાર બરાબર 2n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર હતું. પ્રમાણ સૂચક સૂત્રને n વડે ગુણીએ એટલે એનો મને અણુભાર મળી જાય. હવે n એટલે શું? તો કે અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર. તો n બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર. હવે અણુભાર કેટલો છે? 26. સૂત્રભાર કેટલો આવ્યો? તો કે 13. તો પૂર્ણાંક 2 થશે. એટલે અહીંયા આવે પ્રમાણ સૂચક સૂત્ર મૂકીએ અને એને ગુણી નાખીએ તો 2 કૌંસમાં કાર્બન અને હાઇડ્રોજન. સૂત્ર થશે C2H2. તો સંયોજનનું મોલર દળ આવશે કેટલું? તો કે 26 ગ્રામ. સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર તો કે CH, અને સંયોજનનું અણુ સૂત્ર, સોરી અણુભાર નહીં, અણુ સૂત્ર તો એ આવશે C2H2. તો કે ઇથાઇન એટલે કે એસિટિલિન નામનો વાયુ હશે. એના પછી આવશે 1.35 નંબરનો દાખલો. તો એ રાસાયણિક સમીકરણના સંતુલનના અનુસંધાને છે. કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે. એટલે એક સમીકરણ આપેલું છે 1.35 CaCO3 પ્લસ 2HCl, એમાંથી બને છે CaCl2 પ્લસ CO2 પ્લસ H2O. 25 મિલીલીટર 0.75 મોલર HCl છે. 25 મિલી 0.75 મોલર HCl તમને આપેલો છે. અને એની સાથે પ્રક્રિયા કરવા માટે CaCO3નું કેટલું દળ જોઈશે? તો પહેલાં તો આપણે સમીકરણનો ઉપયોગ કરીએ તો કે કેલ્શિયમ 40, આ 12, 52 ને 48, 60 ને 40, 100. એટલે સમીકરણ એવું કહે છે કે ભાઈ 100 ગ્રામ જો CaCO3 હોય તો 73 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે. કારણ કે ક્લોરીનનો 35.5 ને 1 36.5 એને ગુણ્યા 2. તો એ પ્રક્રિયા કરવા માટે CaCO3નું કેટલું દળ જોઈશે? એટલે નિપજની આપણે કંઈ વાત કરવાની નથી. તો 73 ગ્રામ જ્યારે પ્રક્રિયા કરશે, હવે 73 ગ્રામ એટલે HClના કેટલા મોલ થયા? 2 મોલ થયા. અને 100 ગ્રામ એટલે CaCO3ના કેટલા મોલ થયા? તો કે 1 મોલ થયા. તો અહીંયા તમને HClની સાંદ્રતા મોલારિટી આપી છે ને કદ આપેલું છે. તો પહેલાં તો હું મોલારિટીવાળા સૂત્રનો ઉપયોગ કરું. ભાઈ મોલારિટી બરાબર શું? તો કે મોલ ભાગ્યા લીટર. ચલો મોલારિટી આપી છે 0.75, કદ આપ્યું છે મિલીલીટરમાં છે 25, એટલે એને 1000 ભાગવા પડશે એટલે 0.025 આટલા લીટર. તો એના ઉપરથી મને HClના મોલ મળી જાય. તો HClના મોલ બરાબર 0.75 ગુણ્યા 0.025. તો 0.75 ગુણ્યા 0.25 0.01875 આટલા મોલ આવશે. તો તમને એવું કહે છે કે આટલાની સાથે કેટલો CaCO3 વપરાશે, એનું કેટલું દળ જોઈશે? તો કે 2 મોલ સામે તમારે આટલા ગ્રામ CaCO3ની જરૂર પડે છે, અથવા 73 ગ્રામ સામે તમારે આટલા ગ્રામની જરૂર પડે છે. તો આપણે મોલ ગણી નાખીએ છીએ, તો મોલ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો કે 2 મોલ HCl સાથે
100 ગ્રામ CaCO3 વપરાય છે, તો આપણે કેટલો આવ્યો છે HCl? 0.01875. આટલા મોલ HCl સાથે કેટલો CaCO3 વપરાય? તો 0.01875 ગુણ્યા 100/2, એટલે આ 50. એનો ગુણાકાર કરી નાખીએ તો ગુણ્યા 50, 0.9375. આટલા ગ્રામ CaCO3 ની જરૂર પડે. અને છેલ્લો એક સ્વાધ્યાયનો દાખલો 1.36 નંબર. એ પણ સમીકરણ સંતુલનના જેમ જ છે કે ભાઈ 4HCl પ્લસ MnO2, એમાંથી બને છે 2H2O પ્લસ MnCl2 પ્લસ Cl2. તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HClના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? હવે મેંગેનીઝનો પરમાણુ ભાર તમને આપી દીધો છે 55 છે, એટલે 55 અને 16 દુ 32, એટલે 87 થશે. 32, 5 ને 2 7 ને 5 ને 3 8, એટલે 87 ગ્રામ. આનો 73 હતો 2 મોલે, 35.5 ને 1 36.5, એટલે 73, એટલે 2 તરી 6 અને 2 સત્તા 14, 146 ગ્રામ HCl 87 ગ્રામ MnO2 સાથે પ્રક્રિયા કરે છે. તો આપણને કીધું છે કે ભાઈ 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HClના કેટલા ગ્રામ વપરાશે? તો આવું લખી શકીએ કે ભાઈ 87 ગ્રામ MnO2 સાથે 146 ગ્રામ HCl વપરાય. માટે 5 ગ્રામ MnO2 સાથે કેટલો HCl વપરાય? તો 146 ગુણ્યા 5/87, એટલે તમને HCl કેટલો વપરાશે એનું દળ મળી જશે. તો 146 ગુણ્યા 5/87, તો 8.39 ગ્રામ HCl વપરાશે. એક 1.36 નંબર, તો 8.40 ગ્રામ જવાબ આવે છે. તો આ પ્રમાણે આપણે મોલારિટી, મોલાલિટી, ppm, W/W, વજન, વજનથી, વજન કદથી, કદથી આવી જુદી જુદી સાંદ્રતાઓના અનુસંધાને દાખલાઓનું ગણતરી કરી શકીએ. તો અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આગળનું ચેપ્ટર આપણે નક્કી કરીશું બીજું કે ચોથું ચલાવવું, જે આપણે આગળના લેક્ચરથી શરૂ કરીશું. નમસ્કાર.